હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે રવૈયા બટાકાનું શાક બનાવીશું. અને જો તમે આ રીતે શાક બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે અને ખાવામાં પણ મજા પડશે. તમે રવૈયા બટાકા નહીં પણ ખાતા હો તો પણ તમે ખાતા થઈ જશો. તો આ વિડીયોને છેક સુધી જોજો. તો હવે રવૈયા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા બટાકાને ઊભા સમારી દીધા છે અને રવૈયાને આ રીતે મેં ત્રણેય બાજુથી કટ કરી દીધા છે. તમે જુઓ છો મેં આ રીતે એના કાપા પાડી દીધા છે. અને હવે આપણે આમાં મસાલો કરીશું. આ મસાલામાં 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 3 ચમચી લાલ મરચું પાવડર, હળદર અને 3 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. અને આ રીતે આપણે ટામેટાને અડધું મેં ટામેટું લીધું છે એને આ રીતે આપણે સમારી દેવાનું છે. અને આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને એમાં થોડું તેલ પણ આપણે આ રીતે એડ કરવાનું છે. અને આમાં તમે ખાંડની જગ્યાએ જે પાવડર ખાંડ હોય છે, પાવડર શુગર, એ પણ આમાં એડ કરી શકો છો. તો આ રીતે સરસ રીતે મસાલો આપણો થઈ જાય પછી આપણે જે રવૈયા કાપા પાડીને તૈયાર રાખ્યા હતા એમાં આપણે ભરી દેવાનો છે આ બધો જ મસાલો. આ આપણે સરસ રીતે એકદમ અંદર સુધી આ મસાલો ભરવાનો છે. તો આ રીતે જો તમે આ શાકમાં જે મેઇન ટેસ્ટ છે એ આ મસાલાનો જ છે. તો તમે એ ખાસ સારી રીતે બનાવજો. અને આપણે અહીંયા લસણ કચરીશું. તમે એની અંદર 1 ચમચી લાલ મરચું નાખી દીધું છે અને એ રીતે મેં કચરી નાખ્યું છે. હવે આપણે શાકને વઘારીશું. તો અહીંયા આપણે તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખીશું અને એની અંદર લીમડો નાખીશું અને આપણે જે લસણ કચરીને રાખ્યું હતું એ પણ આમાં એડ કરી દઈશું. અને મારી પાસે થોડી લીલી ડુંગળી હતી એ પણ મેં આમાં નાખી દીધી છે. પણ એ એકદમ ઓપ્શનલ છે, એ ના નાખો તો બી તમારું શાક એકદમ આ રીતે સરસ જ બને છે. અને હવે આપણે જે રવૈયા ભર્યા હતા એ પણ આમાં નાખી દીધા અને વધારાનો મસાલો પણ આમાં નાખી દીધો છે. અને આ રીતે જે આપણે ઊભા સમારેલા બટાકા હતા એ પણ આમાં આપણે એડ કરી દઈશું. અહીંયા મેં 2 બટાકા ઊભા આ રીતે સમાર્યા છે. હવે આપણે આ શાકને સરસ રીતે મિક્સ કરીને આ રીતે એક સરખું કરી દેવાનું છે. અને પછી આપણે એમાં થોડું પાણી ઉમેરવાનું છે. અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી આમાં એડ કર્યું છે. અને ત્યારબાદ એની ઉપર ઢાંકણ ઢાંકીને એને સરસ રીતે ચડવા દેવાનું છે. આ શાક કુકરમાં પણ થઈ શકે છે પણ આ રીતે બહાર કરવાથી વધારે મીઠું અને સરસ લાગે છે. તો તમે જુઓ છો 10થી 15 મિનિટ મેં રાખ્યું હતું અને હવે આ શાક સરસ રીતે ચડી ગયું છે અને આપણા રવૈયા પણ સરસ રીતે ચડી ગયા છે અને એકદમ મસ્ત બની ગયું છે. તો ઘણા લોકો બટાકા પણ ભરતા હોય છે પણ આપણે બટાકાને આ રીતે ઊભા સમાર્યા છે. તો તમે એકવાર આ રીતે પણ રવૈયા બટાકાનું શાક બનાવીને જોજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ રીતે આપણે ધાણાથી ગાર્નિશ કરવાનું છે. તો આવા જ વિડીયો જોવા મારી ચેનલ પર બન્યા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ગુડ બાય.